શ્રીનર નારાયણદેવ મંદિરના નિર્માણ સેવા કાર્યમાં ઘણા બધા સંતો ભક્તો જોડાયેલા. તેમાં કેટલાક ઈડર બાજુ ખાણોમાંથી પથ્થરની મોટી શિલાઓ ગાડામાં ભરીને લાવતા હતા. તેમાં 50 જેટલા જુદા જુદા ગામના ભક્તજનો પોતાના બળદગાડાઓ સાથે સેવામાં જોડાયેલા. તેમાં ગામ અંકેવાડિયાના શૂરવીર ભક્ત એવા જીવાભાઈએ વિશાળકાય એક પથ્થરને પોતાના ગાડામાં ચઢાવીને મંદિરે પહોંચાડવાનું શ્રીહરિના વિશ્વાસે થોડું જોખમ ખેડ્યું. માર્ગે ચાલતા એક બળદને કંઈક આંચ આવી. ત્યારે ભગતે વિચાર્યું, વિલંબ થશે તો કામ અટકી જશે, માટે બીજું ગામ આવે ત્યાં સુધી સાજા બળદ સાથે એક બાજુ ખભા ઉપર પોતે ગાડાની ધોસરે જૂતીને ચાલ્યા. પાછળ માંદા બળદને પણ ચલાવેલ. પછી બીજું ગામ આવ્યું. ત્યાં લોકોએ બળદની વ્યવસ્થા કરી આપી. ભગતને થોડી ઈજા પણ થઈ, છતાં પણ ભગવાનના મંદિર નિર્માણ માટે પાયાની સેવા કરવા બદલ ભારોભાર આનંદ હતો. પથ્થર મંદિરે પહોંચ્યો. કોઈ ભક્તે મંદિરનું કાર્ય કરાવતા સદ્ગુરુ આનંદાનંદ સ્વામી આદિ સંતોને આ ઘટનાની વાત કરી. ત્યારે સંતોએ પણ તે પથ્થર મંદિરમાં ઘુમ્મટના થાંભલા તરીકે કોતરણી કરાવી ઊભો કરાવેલ. શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે આ પ્રસંગની જાણ થતાં પોતે તે થાંભલાને થોડીવાર ભેટી રહીને વિશેષ પ્રસાદીનો કરી આપેલ. અને સાથે વર પણ આપ્યો કે કદાચ કોઈ દર્શનાર્થીને દેવના દર્શન ન થાય તો આ થાંભલાના દર્શન કરી લેશે તો પણ તેને દેવના દર્શન તુલ્ય ફળ મળશે. પ્રતિષ્ઠા ઉત્સવ સભામાં મહારાજે તે ભક્તની પ્રશંસા કરી, પુષ્પહાર પહેરાવી તેની સમર્પણ સેવાભાવનાને બિરદાવેલ. આજે પણ કાલુપુર મંદિરમાં આ થાંભલાના દર્શન થાય છે. પ્રેમી ભક્તજનોએ તેને ચાંદીથી મઢાવેલ પણ છે. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી પ્રાસંગિક કથા તમને મળતી રહે અને દર્શન થતા રહે.